વાપરવાના જ નહીં, ખોટો બગાડ કરવાનો જ નહીં. આપણે મોજથી જીવવાનું અને ટેસ્ટથી રહેવાનું. પૈસો બગડે નહીં, મોજ કરવાની. બરોબર, એવું જ આપણે કામ ઘરમાં એવું જ હાલ્યું હોવું પડે. બાપુજી, હા, હું જાઉં શાકભાજી લેવા. શાકભાજી લેવા જવાનું બંધ છે. નકરી શાકભાજી નથી લેવી, તો પાવડર લેવાનો છે. પછી મારા પાવડર થઈ ગયો છે, મોઢે લગાડવાનું ન થાય. ઈ હાબુ પાવડર બધું આપણા ઘરમાં બંધ છે. હાબુ એથી નાવાનું નહીં, હાબુ એથી કપડાં નહીં ધોવાના. આ ભાઈ તો એમને કપડાં 1 મહિને મેં ધોઈને પહેર્યા છે. ખોટો બગાડ નહીં કરવાનો ઘરમાં. આવું કોણ કરે? તમે તો હાવ કંજૂસ વેડા કરો છો. તમને ખબર છે પેલા? કંજૂસ વેડા નથી, તમારે મહિને કપડાં ધોવાના. ના, હું મહિના નહીં ધો. મને ગંધાય આખું શરીર. અને ઘરમાં ક્યાં તૂટો છે? તેલનો ડબ્બો તમતારે તોડી અને 2-3 બરણીઓ ભરી લો. આપણે ક્યાં ઘરમાં તાણ છે? ઘણું ભગવાને દીધું છે. ખોટો બગાડ શું કરવાનો? ભાઈ હાઈલા જ રાખે. શાકભાજી થઈ ગયું છે. શાકભાજી નહીં લાવવાનું, સણ્યાનું કરી નાખો. અરે સીફડા લાવ્યો છે એને કરી નાખો. શાક ગાજર લાવ્યો એનું શાક કરી નાખો. સીફડાનું શાક મને નથી આવડતું, નથી મને ગાજરનું આવડતું. વેસાતું લઈને જ શાક કરવાનું. આ હું જાઉં છું નથી લાવતો એનું કરવાનું. ખોટો બગાડ નહીં. ખોટો રૂપિયો તો આ ઘરમાં બગડવો જ ન જોઈએ. પણ હું ક્યાં ખોટા પૈસા બગાડું છું? અમારે અને જોઈ એમાં કઈ હાલે તો નહીં. અમારે પેઢીઓથી મહિને જ કપડાં ધોવાના. ત્યાં હોરી કપડાં ધોવાના જ નહીં. સાચું કઈ એવું કરતા? આ 20 કપડાં મેં ધોયા છે તોય અસલ કપડાં લાગે. ખોટો બગાડ નહીં કરવાનો. અરે માંદા પડો 20 મહિના લુગડા પહેરો તો. માંદા બાંદા ભાડ્યો મને માંદો પડતા ક્યાંય. તમે જ્યાં હોય ને બકાલું લેવા જવાનું, ઓલું લેવા જવું છે. હા લ્યો, હવે ઊભો રહી શકે છે. બે વાતો જે થાકી ગયા કામેથી. તારી ઉંમર નથી ને હાફા માંડ્યો. તને કહું છું તારે ખાવાનું બંધ જ કરી દેવાનું હવે. અરે એમ થોડું હાલે, કઈ ખાવાનું બંધ કરી દેજો. હું છે ને થાકીને આવ્યો છું. પેલા તું સૂકી ભાજી પૂરી અને ખીર બનાવેલ, મને ભૂખ લાગી. આ તમારા બાપા જવા દે તો હું કઈક લઈને બનાવું ને. હુકી ભાજી, ખીર પૂરી, તારા શરીર હામું તો જો. તને હવે તને ખાવા તારે બંધ જ છે ખાવાનું. તને ખાવા નથી દેવાનું. તારે પાતળું થવાનું છે હવે. મારે પાતળું નથી થવું બાપુ, મારે છે ને ખાવા જોઈએ. ખાવાનું બંધ છે, તને ખાવા તો દેવાનું જ નથી. અને આને તમે કાંઈ બનાવી દેતા નહીં. ખીર માગે, પૂરી માગે, હુકી ભાજી માગે, કાંઈ તમારે બનાવવાનું જ નહીં. તું તાર શાકભાજી લે બાપુ, ખાવા જોઈએ કે ન જોઈએ? શાકભાજી લેવા જવાય જ નહીં. ખોટો બગાડ નહીં કરવાનો. ઘરમાં ખાઈ પીને મોજ કરો. ખોટો બગાડ નહીં કરવાનો. પણ ખોટો બગાડ કેને કહેવાય કે વધુ હોય રાંધેલું અને ઉકાળામાં નાખી દઈને એને બગાડ કહેવાય. અને અમે તો બગાડ કરતા જ નથી. આપણે માપે જ રાંધવાનું, બહાર ઉકળે નાખવાનું નહીં. વધવું ન પડે એટલું જ રાંધવાનું તમારે. બીજું કાંઈ તમારે કામ જ નહીં કરવાનું. અને મારા ઘરે આવું હાલે જ નહીં. 5-25 રૂપિયા ભેગા થાય, ખોટો બીજા ઘોડે હું બગાડ કરો છો? હાલી હું નીકળ્યા છો? તને હું કે ભાજી ભાવે, ખીર ભાવે? નવરીના તારા ડીલ હામું તો જો કોડા. પણ માણસ તો વખાણ કરે કે મારો છોકરો કેવો જાડિયો હા છે. બાપુ, અને તમે એમ કે ખાવાનું બંધ કરી દે. આ આટલું તો શરીર વધાર્યું અને આથી ડબલ જાડો થાય છે તો મારા કમર 12 કાઢીને મોટા મૂકવા પડશે. આપો તો એમાં હું થયું? હું થઈ ગયું? તમને શરમ નથી આવતી? બાપુ ખાવું તો પડશે જ તે, મારે એમાં નહીં હાલે. હવે ખાવાનું તારે છે જ નહીં. ખોરાક ઓછો જ કરી નાખવાનો. અને કામ કર કામ. આ બધા જાગી ટિફિન લઈને કામે જાય છે. હવે ઊભો થા, કામ કરી ઊભો થા. બાપુ પણ આટલો બધો લોભ હું લેવા કરો છો? લોભ નથી કરતો, તું કામે જા. તને કહું છું એ ખાપા, તને કહું છું જા કામે જા. પેલેથી એટલો લોભ કર્યો છે. આ લેંગામાંથી મને તમારી એટલે અડધું કાપડ વધે એમાં છેડ્યું શિવરાઈને પહેરાઈ મને તમને. એમ નહીં, તારા હુપડા જેવા કાન ને સપટન જેવો વાહો ને ભેંસના માથા જેવું માથું આટલો બધો જાડો થઈ ગયો. કામ કર કામ. ક્યાંય ખાતો નહીં અને તારે જેમ બને એમ ખાવાનું જ નહીં. એટલે તું પાતળો થઈ જા. ન ખાવ નહીં તમે જાઓ ને, બાપા કઈ સુધારવાના છે જ નહીં. ઉપર હું હામો તક તાગી રહ્યો છો. એ હારું. જા જા આમ જા. નકરો બે ઈજ રહેશે, નકરો ખા તમે ખા કઈ કરો. સુધારવાના સવર નહીં. હાલો હું મારું કામ કરું. કરો કામ કંજૂસ બધા. તેમાં હાવ મને તો હાવ કંજૂસ હારા મળ્યા છે. કંજૂસી તો મારી પાસે જ નહીં ઠારું કે. લોભય નથી ને કંજૂસી નથી. આ બગાડ ખોટો નહીં કરવાનો અને સમજાવવો પડે
કે ભાઈ તું ખામાં ખામાં તું ખામાં કે હાલે એવો રહ્યો નથી. જય માતાજી. હા જય માતાજી જય માતાજી. લે આવો આવો જય માતાજી જય માતાજી જય માતાજી. બેહો બેહો. આ તબિયત પાણી હારા ને? અરે હિલોળા છે. બેહો બેહો બેહો. હા આ તો મેં કીધું ઓલા લાલજીભાઈ નું ઘર જોયું નથી તો કીધું અહીંયા થાતા જાય અને ઘર જરીક બતાવજો એનો પાસ. હા બરોબર. તમે નિરાયથી બેહો. મજામાં ને? ઘરના બધા આનંદ કરે છે ને? તમે રહ્યો બેહો બેહો. અલ્યા વો બેટા એ પાણી લાવો. અડધો ગ્લાસ લાવજો પાણી. તમ તારા આનંદથી બેહો. તમે મહેમાન કહેવાય. તે પૂછતા પૂછતા આવ્યા તમે? હા સારું સારું કર્યું સારું કર્યું. આના લગન બગન કર્યા કે નહીં કાંઈ? બસ હવે 1-2 વારમાં તૈયારી છે. હા જેમ એ જય શ્રી કૃષ્ણ. મજામાં ને? આ હું પાણી કેમ આટલું તમારા ઘરમાં પાણી નથી ગોળામાં? અરે અડધો ગ્લાસ તો છે. અડધા ગ્લાસ પાણી હોય ક્યાંય? એમને તમે પીવો એટલે અડધો ગ્લાસ તમે નાખી દો એટલે ખોટો બગાડ શું કરવો પડે? અરે બગાડની વાત નથી, માણા પાણીના પરબ બંધાવે. આવા અડધા ગ્લાસ પાણીના ન દેવાય. એમને મારે તમે છે ને આ બીજું કઈ અડધો ગ્લાસ ભરીને સીધો ઘા કરી દો. ઈ ખોટું પાણી જીવક ન કહેવાય. આમાં બધો માપ હોય ને તો બહુ મજા આવે. સમજ્યા? અમે નો ઘા કરવી, હજુ 2 હોય તો પી જાવી. આવા હા એ બરોબર. અડધો પી જાઓ. પછી બીજું આપશો? હા આવી જાઓ. તમારો હારા પણ ગજબ છે હો. બહુ લોભિયા હો. નહીં લોભ નથી. ખોટો બગાડ તમે ન કરો ને તો તમારા ઘરમાં આમ જો પાર ન રહે. કોઈ જાતનો તૂટો ન આવે. પણ અતિશય લોભ છે ને પાપનું મૂળ છે. આ ભેગું કરી ક્યાં જાવું બાબા તમારે? હવે આ મોતથી રહેવા દો દીકરા વહુને. બધું નાખી દો ની માથે અને મંડો ભગવત નામ લેવા માળા ફેરવો. ભાઈ આમાં હું માળા ફેરવે? હાથમાં માળા ને પેટમાં નકરી લાળા છે. હું લાળા હવે બધું છોડી દેવાય. હવે બધું આ મોહ માયા બધી મૂકી દેવાય. હવે ઉંમર થઈ તમારી. મોહ માયા મને કાંઈ નથી. મને કાંઈ હવે ઓળખતું નથી. પણ આ બધું કરું છું એનું હાટું. અડધો પી અને આપણે બીજું કાંઈ નહીં. ખોટો બગાડ કરાય નહીં. પણ આવી રીતે પાણી ન દેવાય. આમાં તમે મહેમાનને હું હાચવો મને ઈ થાય છે. એમને આ બધાય બગાડ કર્યા છે. કેટલી તાઈનું પડે છે ઘરમાં. કાંઈ એને જો બધી જવાબદારીની વહુને બધી ભાન જ હોય. ઘરમાં કેમ રહેવું માથે નાખો તો આપડી ખબર પડે. અરે એના માથે નાખ્યું હોય ને તો તળિયા ઝાટક કરી નાખે. ઈ તમારો વેમ છે બધોય. કાંઈ વેમ નથી. જો એને માથે નાખ્યું ને તો આમ ફરવા જાય ને આમ રૂપિયા આમ વાપરે નામ વાપરે. ગોરામાં નાખી દે વધારું હો. કામાં છે પાછું ગોળામાં નાખ દેજો હો. નાખી દો. ખોટો બગાડ નહીં. ખોટો બગાડ નહીં. પાણી નાખજો. હાલો ખોટો બગાડ નહીં ભાઈ કરવાનો. હેઠું કહેવાય બાપુ આ નો નખાય. ઢોલમાં નાખી દો ને એમ કહું છું. ખોટું કરવામાં કામ આવશે. બાર આમ ઘા ન કરી દે. ખોટો આપણે બગાડ નહીં. તમારે બીજા આવશે ને એમાં કામ આવશે. અને આપણે કઈ લોભ કરતા નથી. કંજૂસી માણા નથી. ઈ સાચું, નકર તો ચા પાણી નો પાવ. ઈ એટલે તો જ દેખાય આવે છે ભાઈ અત્યારે. એટલે જ મારું બધે ચારે બજારમાં મારું જ હાલે છે. હા આવો 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 એમ. હા ઈ પ્રતાપે. કે છે કે આવો આવો ચીકણા ભાઈ, આવો ચીકણા ભાઈ. ચીકણા ભાઈ કેતા હશે ને તમને? હું થોડો ગુંદર વાળો છું. ચીકણો છું. ગુંદરિયા છો તો અડધો ગ્લાસ પાણી આપ. આવા તે ભાયડા આ તો હું તમને સમજાવું છું કે કોઈ જાતનો ખોટો બગાડ નહીં કરવાનો. અમારા આ પેઢીઓમાં આવું હાલ્યું જ આવે. પણ બગાડ ન કરવી. હજુ બીજા 2 ગ્લાસ હોય તો પી જાય. અમે એમ કહેવી એક ટીપો નો બગાડ ન કરવી. તમારો જીવ જ નથી હાલતો. મારા જીવ જેવો કોઈનો જીવ નથી. મારું નામ બોલે છે ચારે દેશ માટે. તો તમે ચા પાણી નું પૂછશો ને એ આટલી અડધી રકાબી દેવો ને ચાય. હા ઈ બધું થઈ જાય. બેવા બધું થઈ જાય છે. તમ તાર મજા એ કરો. અમે પાણી પીધું એમ આમ ધરાઈ ગયા અમે. ધરાઈ ગયા. હવે અમારે ઓલા લાલજીભાઈ નું ઘર છે ને એમને જરીક બતાવો. અમારે એને ઘરે જાવું છે. હાલો હાલો તો ઉતાવળ રાખો. અમારે આ છોકરા આટું ઈ છે ને ના, ના, માગું ચા. લઈને આવવાના છે ને તો મારે વાતચીત કરવા જાવું છે. જરીક મને એનું ઘર બતાવો. ભાઈ તારી માં જાવું કરે ને કે હમણાં શાન કોફી બધું થઈ હવે જાય. જાવું બધું ના આવી ના ગયું. ચા પીને જાય. હવે તું હેઠો બેસ ને તારી માને ઉતાવળ છે. હા શું આવા ચીકણા વેલા હજી કા તારે કરીને. ચા પીવીશ? ના નો આમ જીવ નો હાલે. ચા અહીંયા હલવી દે. હાલો અરે જીવ લાલજી ભાઈ નું ઘર દેખાડો ને. એમને આમાં મારો વાંક નથી. મારા કોઈનો વાંક નથી આમાં. પણ આ તારી માં ઉતાવળ કરે ને કે હમણાં સા ચાલુ થઈ જાય. હા, ઈ ફરીને આવે ને તો ચા પાણી નાસ્તા બધું અમે જમવા આવશું તમારે. જમવા અરે ફરીને આવો એટલે સમજો હા ચોખા ઘીના લાડવા, અરે આમાં તમારે ઘર જમવા આવું છે. દાળ ભાત અને ઈ જમાવટ હોય. હા હા હા. ગોઠવો એક દી નિરાતે. આમ તો ફરફેર હા ભજીયા. ભાત બનાવવાનું તો ડાયર બનાવજો. પાણી નો આપતા હો. હા આ બધું આ છે. દાળ બહુ ન ખવાય. તો તને ઘાયરું રે ને હાલો ને નકામું. આપણે જાવી લાલજી દાદાના ઘરે આવે. હાલો મૂકવા બતાવો આવું. એનું ઘર, હાલો. હા કાંઈ વાંધો નહીં તમ તાર. હાલો આ મૂકવા ચીપા ઘર આવ્યું દેખાડો. આ બાજુ આ શેરીમાં આવ્યું.
ઉગમણી બાજુ કાથમની બાજુ. હા હે ભગવાન આ ભભો સુધરવાનો જ નથી લાગતો મહેમાન આવ્યો તો કંજૂસ વેડા અમારી એને તો કરતી હતી પણ આ મહેમાન આરે એની આબરૂ કાઢી હાલો ઈ તો કાઈ સુધરશે નહીં હું મારું કામ કરું ઈ આમ નામ જ રહેવાનો છે ભભો કંજૂસ આવલો કંજૂસ બાપો છે તો નહીં ને મારો બાપો તો નથી ના નથી પાડી કે તું ખામાં તને ના પાડી તો તું ખા પણ બાપા આ હકેથી વેફર તો ખાવા દ્યો એમને તને ખાવા ના નથી પાડી તને શરીર તારે ઓછું કરવાનું છે તારે ન ખવાય આ પાડતો ખા તો પણ તમે હું લેવા ખાવ છો બાપા મારે ખવાય હું ખવાય મારી ઉંમર થઈ ગઈ છે મારે ખવાય લાય તું મૂક પણ બાપા મને તો ખાવા દ્યો ના તને ખાવા ન મળે તો તમે હું લેવા ખાવ છો એટલે ભાઈ કાં તું સમજતો નથી તારે ખાવાનું હમણાં બંધ જ રાખવાનું છે શરીર હલકું પડે ને તો તું ધંધો કરીએ ઉતાવળો હાલીએ તારે ખાવાનું બંધ જ છે તને મેં ના નથી પાડી પણ બાપા યાર હકેથી ખાવા તો દ્યો મને ખાવા તો દ્યો બે ને ભાઈ ભાઈ લાંબો હાથ કરી ના પાડી છે તારે બહુ ખાવાનું નહીં બાપા એક કટકો આપો ના એ કઈ ન મળે હેઠો બે ને નકરો ખા હું તમે લોભ કર્યો બાપુ બહુ લોભ કર્યો તમે કાંઈ લોભ નહીં ખોટા બગાડ નો ઘરમાં થવો પડે મારું ઈ જ કહેવાનું બીજું કાંઈ નહીં હકેથી ખાવાય નથી દેતા તારી હામું તો તું તારા શરીર હામું તો જો કે કેટલું મારું શરીર વધી ગયું હજુ હું ખાઉં તો કંઈક સારું લાગે આ તમે હું લપ કરો છો હવે 10 રૂપિયાની એક વેફર લઈને આવ્યો બધી બાજુ જોયું મેં બાપુ છે કે નથી નતા અચાનક કઈક ઉત્પન્ન થયા અને મારી વેફર લઈને વી આવી ગયા આ કંજૂસ ભાભાને સમજાવે કોણ કેમ જાણે હેડે ઉપર જાય તે પોટલું વાળીને લઈ જાય આ ઘરને ન કઈ સાચી બાંધીને નથી લઈ જવાના બાપા તમે હવે આ વહુ નહીં સમજે દીકરો નહીં સમજે હવે છે ને તમારે જેમ ફાવે એમ કરો હવે હું તો હવે મારા રસ્તે વ્યો જાઉં છું બહાર વ્યો જાઉં છું તમે મારું કીધું માનવાના જ નથી હું જે કરું છું આનું શરીર પાછું પાડું છે એટલે આટલું કરું આ માને એવો નહીં તમે માનો એવો નથી હવે આ બધું તમને વાંપ્યું તમે ફાવે એમ કરો હું કઈ કંજૂસી નથી હું કઈ લોભી નથી આ તમને વાંપ્યું હવે જે કરવું એ કરો હવે આ મારું વેફર કે દીધા વેફર ખાતા જઈજો જાવે ભલે ગયા સૂકી ભાજી ખીર અને પૂરી બનાવી જાતું હા આમ તો બાપા તો ગયા કંજૂસ હવે હા હવે તો કઈ હાલો, હકે બનાવો. ખાવા મળશે જા બનાય તમારી બીજો કે જતાની હમણાં આવું છું અરે અહીંયા જ બેઠો છો અડધી કલાકમાં હમણાં બનાવીને ફટાફટી લેતી આવ આજ તો અહીંયા બેઠા જ ખાવું છે આજે તો ફૂલ ધરાઈને ખાવું છે બાપો ભલે ગયો